જોડે રે જોરાજ ભલે સૂરજ ઉગે કે ના ઉગે ભલે ચાંદો હવે ચાંદો દળ નાચવ્યો જોડે રેજો રાજ જોડે રેજો રાજ હવે જોડે દોસ્તો ધરાતા નહીં મેં શું કામ હોપ્યું તું તને શું કામ હોપ્યું તું તમે જે કામ હોપો ઈ કામ મારે કરવાનું હા હું જેઠાણી છું તો હું જે કહું એ જ થાય આ ઘરમાં મારું ચાલે છે જેઠાણી છો મારા હાહુ નથી મારે તારી હાહુ બનવું નથી તમે બની ના હગો મારા હાહુ તો બિચારા દેવડા દીધેલા હતા હા તમારા ત્રાસના લીધે ભગવાનને પ્યારા થઈ ગયા રામ 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 તમે મારા હાહુ પર કેટલો ત્રાસ ગુજાર્યો તો તમને ખબર છે આવું કઈને બોલતી નહીં સિપલી મોઢાડી કે મેં ત્રાસ ગુજાર્યો તેમ તું તો કાલ હવારની આવી હું તો 10 વર્ષથી આ ઘરમાં આવી છું સાંભળ સમાજના નોરે આવી છું તારી જેમ ને લખણ કરીને આવી છું હા ફેરા ફરીને આવી છું મને મારા ઘરવાળો ભગાડી લઈવો હા એ ભગાડે લખણ દેખાય ને ભગાડેલે તો દેખાય આવે એમાં શું છે ખબર છે અમે બહુ પ્રેમ કરતા હતા તમને તમારો ઘરવાળો પ્રેમ કરે ગોપલો જરાય નથી કરતો મારો રાસ કેવો પ્રેમ કરે એટલે તમને ભગાડી લઈવો એનથી એક દી ના રહેવાનું મારા વગર અને મારા શેઠને તમારા વગર હાથ હાથ વરા રેવાઈ ગયું એટલે તમારું હક પણ હાથ વરો રાખ્યું પછી લગન કર્યા તમારા હા તે તો નવું છે ને તારી એટલે બાકી મારા દેરનો બહુ સારી રીતે ઓળખું છું બરાબર 4 વર થઈ ગયા 4 વર કોઈ મારા ને તમારા દેરનો પ્રેમ જો આ જો મારા હાટુ લઈ આવ્યા તા જો આ ડોક્યુ લઈ આવ્યા હો નાનું લઈ આવ્યા કેવું સારું છે મારા જેટ લાવ્યો તમારા હાટુ હા જો મારા મન જો આ તો ઉપાડી લઈ આવી દે દીધું જોઉં છું તમારા મારા લગનની તારીખ હતી ને તારીખ મને આપી છે 4 વર પહેલા આપ્યું તું ને ઉપાડીને આવીને 4 વર થઈ ગયા અને આજો હજી કાલ જ લઈ આવ્યા અને છે ને આજો પાટલાય કરાઈ દીધા મને એને હોનાના ચીપ વાળા તમને તો કઈ કરાઈ દે એટલે પ્રેમ લગન કરો ને તો હારું હવે આમ કરો માં એમ કરો કે તમને પાટલા નહીં આવી જાય મારે પ્રેમ લગન નથી કર્યા ને તો જ હારું છે મારે કઈ ઘરમાં ડખો થાય તો મારા મા-બાપ દોડીને આવે તારે કોણ આવે છે તારા પિયરમાંથી કોઈ આવે છે મારું આસુ જોવા તૈયાર નહીં તારા પિયર વાળા મારે તમારો ઘરવાળો એક જ કાફી છે મારે કોઈની જરૂર નથી મે તારા ઘરવાળાને ટોપલામાં લઈને કાફી હોય તો કમાઈ શકાય કોને તું એ કોરી ઢાકોર જેવી મારા ઘરીને ફોલી ખાધો હારે હારે જેન ગોપાન ચાવ્યો ટાઈટ કર ગોપો બિચારો મોટો ભાઈ એટલે નાના ભાઈની દયા આવે એટલે આપી દે મારા ધણીના રૂપિયા તમે બે જલસા કરો તારા ધણીનો હજી ભાગ નથી પડ્યો આમાં અમારો હક છે કઈ માથે બાંધી તાર બાપની ઘરેથી નથી લાવી તું એ બાપ અમારી જતી ને કૂતરી આ કહી દો બાપ બાપ બોલતી તારા બાપને કરો એ ધણી આમ બોલતી નહીં પાડી ભગરી ભેંસ તારા બાપનું કે ખાવ છું મારા ધણીનું ખાવ છું હજી તો આનથી ભેંસ જેવી થઈ તારા બાપનું શું જાય છે હે મારા બાપનું કાઈ ન થતું ખાને હજી ત્રણ ઘણી ભેંસ જેવી થાય હા તો ત્રણ ઘણી તો ચાર ઘણી તો મારા વરને મને ઝીલવી છે તારા ને તારા ધણીને હું જાય છે હા એટલે હવે મને ખબર પડી મને તમારા ઘેર કહેતા હતા કે ગોપાલ ભાઈ બિચારા ભાભીને ઉસ્કલ પણ ભાભી એનાથી ઉસ્કા જ નહીં કે હું તને કેવામ ખોડામાં તેડી લઉં છું ઈ કે હા ઈ બિચારા મારા જેટલે ટસરથી થઈ ગયું સાચી વાત છે તમને તેડવા ગયા હતા ને હા ટસરથી થાય બધુંય થઈ જાય તારા બાપનું હું જાય તું તારા ધણીનું કરને હું મારા ધણીમાં કૂતરા જેવી આવડો મોટો જીબડો કરે ગામ આખાનો વઢાઈ આમ નાક દાદા જેમ ફેરવાયો અરીસો હા બધુંય આમું હા જો ને ચપ જીબડી કરે ખબર ને માર દેરે તારામાં હું જોઈ મીઠા મોરી આ ઉલ્લ્યો ઉતાર મોરી જીબડી કરે છે નથી જોવા હું તો ઓડીએ ઉતારું છું ને હાંધોય કર મારા દેરે તમારામાં બધુંય જોયું એટલે જે કેવી મસ્તીની લાગુ તમારી જે બધી ભગરી ફે આમ છે તો તાર દાંત બતાઈ સાચું બોલ માવો ખાસ ને હે ને સિગરેટ હા મને ખબર પડી ગઈ તમારા દેર ભેગા પીયો અમે રાતે વિચારું કે પેલા રામસિંહના ગલ્લે નામું કેમ વધતું જાય એટલે તું તમારા દેર બે પીએ છીએ અમે હારે તમારા દેર મને પીવડા એમ કે ચીગો લો આમ કરો અરે રે પછી પાડા મોડા જોવો હા તમારા દેરે મને શીખડાવી આ સિગરેટ પીને તો હારું આ ઓલી ભેંસ જેવી ભાભીનો તું બકવાટ સાંભળે ને માથું દુખે ને આ સિગરેટ પી તારું માથું ઉતરી જાય એટલે મેં પીવાની ચાલુ કરી લગન પછી અરે હા મારા શેઠ તો કહેતા હતા કે ઓ બેટા તમારા જેઠાણી તો છે ને રાત્રે આમ કરે આમ સાચી વાત છે ભાભી એ તારા બાપને હમણાં મારે બોલાય છે આમ એટલે હું મને વાગે છે કહેતી કે તમે દૂધ પી લો આમ એટલે પેલું ના હોય લાલ લાલ પાણી મને કહેતા હતા તમારા જેઠાણી તો રાતે લાલ પાણી પીવે તો હા મને ખબર છે મને તમારા દેરે કીધું એકદી મેં તમને જોયા હતા કાંડા કાઢતા તમે પડતા રહી ગયા તા ઈ બત્તા જેઠે કીધું ને હા કાંસડો વાળો છે આવા દે ખેતરમાં જઈને એનું ધોઈ લો જો મારા જેઠ અમે ખેતરે કામ કરે જાવ જઈને રે જવત છું રે અરે રાજ આય હું તને શું કહું આ રમલાનો ફોન આવ્યો તો આપણું ખાતર આવી ગયું છે તો તું જાજે બપોર પછી કે આપણે ગાડી લઈને એને ખાતર લઈ આવજે આ માણ ઓડું થયું છે ખબર છે ને 2 વર્ષ તો હાવ મોળા ગયા રમલાનો ફોન મારી ઉપર પહેલા જ આવ્યો હતો પણ પાછો એને તમને જાણ કરી હોય એટલે આગળ હું જવાનો છું થોડું કામ પતાવીને મેં કીધું ખાતર લઈ આવું આ વખતે સાટી દેવું છે બધું હે ના સાચી વાત છે હું તમને શું કહું આ છે ને આમ દેરાણી જેઠાણી છે ને રોજ ઉઠીને બાજા કરે છે તમે છે ને મારા ભાભીને જરા સમજાવો
બોલ જીગુને તમે કેટલી વાર કીધું ભાઈ મૂંગી ના રહેતા હોય તો આખો દી ઉગે ને એક ને એક ધડા કરો અમારે બે ભાઈ ને હપસાની રહેવા જો તમે આમ બાધી બાધી નોખા કરશો અમને ના ના હાચી વાત છે એ ભલે બે બાધી તૂટી અને જે કરવું હોય ને કરે પણ આપણે બે ભાઈ ને એકનું એક રહેવાનું હા ભાઈ 100% ની વાત છે બસ અને બૈરા હોય ને કીધે રાખે આકાને સાંભળવાનું આકાને જાદુ કરી દેવાનું તો જ હાલ છે મોટા ભાઈ નકર તો છે ને આ એકાબીજાને જીવ લઈને જાહે એવું એના મનમાં એ કાલ હવારની આયેલી હું છું ભાભી હું છું પણ તમે તમારા બૈરાને સમજાવજો આ સાચું કહું છું રાજભાઈ તમે તમારી બાયડીને જે લાયા છો ને આમ લખાણ કરીને એને સમજાઈ દો આમ જો આવડો નહીં પણ આખા ગામને વિટાઈન વધે ને ફેણ માન એટલો જીબડો છે કેટલો મને આજ બોલો અરે પણ ભાભી એનો જીબડો આવડ્યો છે તે આપણે ક્યાં ટૂંકો છે તમારે જરાક શાંતિ રખાય ને આ દી ઉગે ને બે તમે બખાડા લીધા કરો કે તમને આમ બેને કઈ શરમ જેવું નથી આવતું શરમ તો મને બહુ આવે છે હું તો હાથ ફેરા ફરીને આવી છું અને સમાજમાં રહું છું એટલે નાક વડાઈને ને એની મને શરમ છે તમે એક કામ કરો અમારા કામ બેના વેચી દો આ તો ગીતડા ગાશે અને કામ કરે ને મને ચોટે એટલે કૂતરુંય હારું કહેવાય એ પણ તમારે બેને હપીને કામ કરાઈને હવે ઘરમાં સહી મૂળ 4 જણા હે આ બેને હતી હારે વઈ ગઈ છે હવે તમારે નથી હાહુ હારા નથી હજી કોઈને છોકરા કે તમારે આ બધી પીંજણ કરવી પડે આ ભાન પડે કઈ અને તમે હમણાં બાતતા રહો ને આપડા કાકા બાપામાં હું એક હપ હતું કે આ બે જણા બે ભાઈઓ ભલે જુદી જુદી બાયડીઓ લાવ્યા પણ કેવો પ્રેમ કેવો એ લોકોને સાંભળો તમને હાસુ કહું આ ગામમાં વાતું થાય કે ઓલા રાયજાની ને ગોપલાની બાયુ તો છે ને આમ હામી હામી કૂતરા મીંડળાની જેમ બાંધે છે મને હું આમ કરો છો એટલે અમારું થોડુંક છે ને નાક રેવા જો ગામમાં ઇજ્જત કોઈ નાક રેવા દીધું આમની સીપલી આઈ નાક વાઢ્યું અમને ભૈયા વિશે કઈ કઈ બહુ મરચા લાગે કે આગળ મારા ધણીને ચડાવવા આવી છે આ ભગરી બે જેવી જો મને ભગરી બેસ કીધી તમે તા બાઈને કહો કે મને ભગરી બેસ કહેવાય હું શું અરે પણ એવું હું કહેતા હંદે ને હાઈબડું મારા ધણીને મે એક શબ્દ બી નહીં ચડાવ્યો જે તારો જીબડો છે આગળના ગામને અલ્યા પણ ધીમે બોલો બે તું માર ખાવાની મારા એ મુંગીરા અરે ભાભી તમે શાંતિ રાખ અરે પણ તું ઘર બેઠી થા તું ઘર બેઠી થા ખેચ ખેચ પણ તું ઘરે જા તારા પગે પડું છું અરે મુંગી રે ને તું મારા પિયર જા જાઉં ઘર આટલી જા અરે મુંગી બને કને કહું છું ઘરે જા હું આવું છું શાંતિથી વાત કરીએ આ બોલી ઓય બરો ભાભી જાઓ તમે જાઓ અહીંથી આલ્યા અલે તું જા કા મને એવું છે જા આમ કીધું ને એકવાર હોય પી ગયો છે મોટા ભાઈ બે કંટાળો લાવી દીધો છે ખાવાનું ઝેર કરી નાખ્યું અલા કાઈ સમજાતું નથી કે આ કૂતરા બિલાડા જેવું આ ઘર આપણું હાલ છે કે નહીં હાલ હવે આ ઓલું આપણે હું કીધું ભાઈ હું ખાતર લઈ આવ્યા વાતે ભૂલાઈ તમે જાઓ હું આવું આગળ ખાતર લઈ જાઓ તમે અને સમજાવો કઈક મારા ભાભીને સમજાવો અરે હેરાન કરી નાખ્યા છે તારે ધાન નથી ખાવા દેતા આ કામની મગજમારીમાં બધું ભૂલવાડી દે છે એના મનમાં સમજે શું હે પેલીનો કાલ હવાની આયલી ઈનો પક્ષ ખેંચે છે ઈનો એના મનમાં શું સમજતો છે આવા દે બતાવી દો કઈ નહીં એ સીપલી માને તો હું આ ઘરમાંથી કાઢીને દેવાની છું જો ને મારી હાળી કાલ હવાની આયલી મેં મન બોલ અને મેલો મારો દેર અને તો આવડો જીબડો છે તો એનો પક્ષ ખેંચે ભાભી તમારો જીબડો બંધ કરો ભાભી તમારો જીબડો બંધ કરો હવે તારો જીબડો બંધ થાય કે પાગલ થઈ જાય ગાંડી એકલી બડબડ આ તારું મોઢું છે કે કઈ ખબર નથી પડતી તમે મને બોલાવતા જ નહીં અને મારે તમારી જો બિલકુલ વાત નથી કરી તમે જે પેલી સીપલીનો પક્ષ ખેંચતા હતા ને ઈના ઈ સસુંદરનો જાવ અહીંયા અને ખેંચો અને અત્યારે હવે ઈને જ કહેજો બધું કરીને હું જો તમને કેવા રોટલા ઘડીને ખવડાવે છે મારે ભલે આટલો જીબડો રહ્યો પણ હું બધું કરું ખેતરના કામ કરું સાણવા સીધા કરું બરાબર ઢોરાચારાનું કરું બધાનું ખાવાનું બનાવ અને એક કચરો કાઢે 3 કલાક કચરો કાઢે એટલે મારે કઈ કહેવાનું નહીં ઈજી નવી પૌણી નાઈ છે અને તું તો 4 વર્ષ થયા શેની નવી હું આવી હતી ને તા તો આટલી લાજના રિવાજ હતા આજે મોટા ભાઈ કે ઓઢઈ છે આટલું એવા તમારા ભાઈ લખણ અપાયા એને અરે ઈ સિટીની છે એને આ ગામડાનું નો ખબર પડે અને આપણે મોટા છીએ ને એટલે બે કામ કરી લઈએ ને તો કઈ નાના બાપના નો થઈ જાય સિટીના હોય ને તમારી બોનની સિટીમાં જ આપી છે તોય રીતિ રિવાજ મુજબ રહી છે ને સિટીના હોય ને તોય ગામડાના જે હોય ને આપણે આયા પછી ઈ કલ્ચર કદી ભૂલાય નહીં આપણે કેવા કલ્ચરમાં રહેલા છે એ કલ્ચરમાં તેને રહેવો જોઈએ પણ ના એનો તો આમ બસ બધું હું બોલી લઉં હું કરી લઉં મારી ઉપર બનવા જાય છે એ હું બેઠી હોય અને મારી જગ્યા લઈ એ તો આજે નહીં બને કાલે નહીં બને અને તમને બી કહી દઉં છું તમે બી બહુ એનો પક્ષ ખેંચો લપ કરીને તો હું પછી એવું કરીશ ને કે તમે જિંદગીમાં બી યાદ નહીં કર્યું હા તો તારું થાય ને ઈ કરી લેજે આને તો વળી થોડી છૂટ આપી એટલે બડ ચાલુ કરી દીધું એટલે અને મોઢામાં રાખજો જે પડે કર ઊંધી ની થઈ જાય આ ખાડા ભેગી ની છે ને તો કે ખબર પડે ને હું થાય એમ ભૂલી ગઈ પ્રમદી મારી હતી આદત પડી ગઈ આદત માર આવું જોરથી ના બોલે પરમદી મારી હતી કોઈ સાંભળી જાય તો કેવું લાગે ઘરના ખૂણે મને જે કેવું કહેવાનું ભલે અંદર મારી લેજો બહાર તો મારું જ હાલશે કહી દીધું આ લાકડું અરે અરે લપ કરવું ને ઈ તો કે ને ભેંસ વાગે ભાગવત વાંચું જવા દે ચાલ આયા મોટા ભાઈનું ઉપાડું લઈને લો
ખબર છે 4 વરે આવ્યો એમનો ભાઈ 4 વર્ષથી અમે જ બધું કરતા હતા ભાઈને આમ કરીને લૂસીને લૂંટી ખાશે એને બસ એના ભાઈનો પ્રેમ દેખાય છે પણ એના ભાઈનું શાતીર દિમાગ છે એ અને પેલી સિપલીમાં બંને એમને લૂંટી ખાવા જાય છે પણ હું ઈ થવા દઈશ નહીં જેઠાણીએ વગોયરી નાની દેરાણી ને રોજ સુખ દુઃખની વાત કોને કરવી પ્રેમ લગન કરીને આયા આવી રે લોલ મારો ધણી હા મારો બે આવી પતિયો. ગયો કપાસનું કામ થઈ ગયું આશ કપાસ આવી ગયો ને ખાતરે આવી ગયો બિયારણે આવી ગયો બધું આવી ગયું મેળ પડી ગયો આહ, કેમ અહીંયા બેઠી સા બને દેખ રે કે બે લે ઓય હું જો કોણ ખીજાણું તને સાની રે પેલા સાની રે કોણ ખીજાણું અરે પણ સાની રે કોણ ખીજાણું ઈ તો કે મને ભાભી ખીજાણા લે હું ક્યારે ખીજાણો કીધું ને એ ઘરો ભેકડો ચાલુ કર્યો ખીજાવું જ પડે ને આ કૂતરા મીંદડાની જેમ બાંધો બે શરમ ન થતી તમને કોઈને હે હા. હા. તું છે ને તો સતવાદીની પૂછડી છો મને ખબર છે આને છે ને તો મને તેમ હતી મારો ઘરવાળો મને હથિયાળીમાં હાચવશે હથિયાળીમાં પણ એ તો મને આમ દબાવી દીધી હથિયાળીની અંદર પાડીને આવી જ્યારે કેવી હતી અત્યારે કેવી તમે મને કરી દીધી જોવો તો કરી મારા જેઠાણીને તો હું મારી મોટી બેન જેવી ગણતી હતી પણ ઈ હાસડી મને એની નાની બેન નથી ગણતી તમને ખબર છે પતી ગયું તારું પતી ગયું તો હું કાઈ બોલું હવે હે ભગવાન કાઈ સમજાતું ને તાર લગન હું કામ કર્યા મે એટલે હું એટલે કાઈ ભાન પડે છે હે હા હવે આપણે છે ને કુંવર અને આપણા લગન થઈ ગયા ને આપણે પરિવાર હારે રહી છે હા તમે દેરાણી જેઠાણી હા ઓલો સાપ ને નોળિયા જેવી ભાઈ બધી થઈ ગઈ તમારી ઓલી હાથડીને સમજાવો ને તમારી ભાભીને એને સમજાવવા પડે એમ છે ને તને સમજાવવી પડે એમ છે એ આ લોઢા સામે લોઢું કહે ને તો તીખારા થાય ઘડીક છે ને શાંતિ રખાય હું તો હોના જેવી છું હા મને ખબર છે તો કેવી હોના જેવી છો અને છે ને એટલે હું કેવી છું હોના જેવી નથી તમે જ મને કહેતા હતા કે તું જ મારું હોનું તું જ મારું ચાંદી અને અત્યારે હું તમને લોઢા જેવી લાગવા માંડી એમાં જ. મને તમારી પાસે આવી આશા નથી મને તેમ હતું કે મારો ઘરવાળો મને કેવો પ્રેમ કરે મને આચે છે કેવો નાને તું લોઢા જેવી લાગે મોઢું બંધ કરું એ તારી લવન ચાલુ લવ 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 અવાજ નો આવો જો એક ઘડી કઈ તે લોહી ભીગી છે કંટાળો લાવી દીધો છે બે દેરાણ જેઠાણીએ હે બે ભાઈને શાંતિથી બટકું રોટલો ન ખાતા હા ભાઈ મારી વાત કાઈ બોલવાનું નથી કીધું ને જો હવે છે ને કાઈ બોલી દે તો તને મારા આમ છે એ ભગવાન આને થોડીક મોટી બનાવે પછી આ નાનું બાળક જેવું છે ભગવાન હા તો ખાટલે થઈને મારે હું જાની જરા દેખાતું નથી એ સસુ જેવી નથી દેખાતી આમ ગુવર જેવી મોટી મોટી આંખો આપી છે આખી છે મારે હું છે ખાટલે આમ આખી ચાલ હું ખાટલે તો હું બેસ હું આ ઘરમાં પહેલા પૈણી નહીં હતી અને આ ખાટલો રહ્યો ને હું હતી ને ઈ વખતનો છે એટલે આ ખાટલો મારો છે અહીં તો હું જ બેસ તારા બાપ નથી ઈ કર્યાવરમાં આ જાડી બાડી હાથડી ના તા તું તારા બાપ ને ત્યાંથી લાવી હતી હે તારી માએ કર્યાના જીયાણામ કઈ હાલે તો તારા બાપ ને તારી માં તો કોઈ બોલાવતું નથી પાછી મારો બાપ ભરભર કરે મારે કોઈને બોલાવવું પણ નથી કારણ કે મારો ઘરવાળો મને એટલો બધી પ્રેમ આપે છે ને કે મારે કોઈની જરૂર નથી અરે તારો ઘરવાળો મારે છે રૂમમાં મને હંધી ખબર છે હું હંધી સાંભળી ગઈ હતી તમારું આ સિપલી તો બહુ લઈ હાલીસ તું તો બહુ કૂદે દેડકાની જેમ બહુ કૂદે મારો ઘરવાળો મારો પ્રેમ મારો ઘર ચારે આ પ્રેમ ઉડી જશે ને આમ ફુરુ કરતા ખબર નહીં પડે પ્રેમ ક્યારે નહીં ઉડે હું જા થાઈ કર લે તારે બી થાઈ કર લે જા આ જોને પણ મારો ધણી મને પ્રેમ કરે મારો ધણી મને પ્રેમ કરે દેડકાના ચાર પગની જેમ કૂદ તારી જેમ સાદી નથી ને એટલે હું કૂદી શકું તું હાથડી એટલે તો કૂદી નથી શકતી એટલે તને બળતરા આલે મારાથી છે ને ખાતી હોય તો ખાસ તો ગામા ખાનું ચાર ચાર ના 8 રોટલા તારું શરીર બળતરામાં નહીં જતું એટલે અને મારું તો થાય બળતરામાં નહીં પ્રેમ નો થાય હું તો મારા શરીરનું ધ્યાન આખા ગામમાં આવા સંભળાય તમે બે માણસ છો કે આ તારી ભાભીને સમજાય તારા ભાઈની બાયડી છે ને તમારી બાયડી તમે સમજાઈ દો ને યાર બાપા સમજાવો કઈ દેશે હો જ્યારે હોય ત્યારે મારા બાપાના ઘરનું સમજાવે જાડી બાડી હાકડી એ સિપડી સસુંદર જટે ગઈ મોરું બસ કરો બોસ આ તમારા ભવાડા કે હારા નથી એ અરે ભાઈ ભાન પડે છે કે ની બુદ્ધિ વગર નહીં અને ભાભી તમે નાના છો તમને કઈ ખબર પડે કે નહીં તમે હું કામ જાવ તો બાબા જાવ તમને કહી દઉં છું આને કહી દેજો હવે છેલ્લી ઘણી જો આમ જો મને બડકું ભર્યું આમ જો અરે ભાઈ જે જાણી મની
હવે બંધ થઈ જાઓ. બંધારી હજી તો વાઇસ આવે વાઇસ બેબી મારી હા ઠાણી 3 દી થી નાઈ નથી અઠવાડ તારી જબરતી હું લાડી પાડી હાથ લઈને મારો હાબુ ચોરી નાઈ ગઈ જાડો પાડો બસ એ. બંધ કર. પગે લાગુ હવે મોઢું બંધ કર તો સારું કહેવાય. મારો હાબુ છે ને બાથરૂમ માંથી ચોરી નાઈ જાય હાબુ મારી પાસે તો સંતૂર નો હાબુ છે દવ નો હાબુ છે તારા લક્ષ હાબુ ને મારે શું કરવો તે તારો બાપ લાગે દવ હાબુ મારો ઘરવાળો લાવ્યો તો તારો ધણી મારા ધણીના રૂપિયા લાવ્યો તો મારો ધણી તારા ધણીના પૈસા નો લાવ્યો હોય હજી વ્યવહાર ભેગો છે ભેગા રહીએ છીએ આપણે મારો ધણી કરે છે તારો ધણી તંબુરો કરે અને કઈ દો જીગરો ઓછો કરી દે તારો શું માંડ્યો છે અરે નણંદબા અહીં આવતા રહ્યો હે ભાભી જો બિચારા મને કેવા હેરાન કરે છે તમને ખબર છે આમ જો મને બટકું ભર્યું અહીંયા જોવો આમ જોવો નણંદબા મેં નથી ભર્યું આચકો પાય લાગુ પગે લાગુ અરે બસ સેવા દો તમે લોકો સુધરશો કે નહીં ઘરની માન મર્યાદા મોભાની કઈ ચિંતા છે કે નહીં આ સારું લાગે છે આવી રીતે તમે રાત દિવસ ઝઘડા કરો છો સાચું કહું ને બેન તો અમારા મોઢે કોળિયો નથી જાતો બધું બળી જાય ખાઈ ભાભી તમને ખવડાવતા નથી ને ભાઈ એટલે મૂકી દે. અને હું કઈ નહીં બોલતી બોલ એ ભાભી હવે બંધ થઈ જાઓ. બસ હવે તમે ચૂપ કરો મોટી બેન હારું કર્યું તમે આવી ગયા. આ અમે બે ભાઈ છે ને આ છેલ્લા 6 મહિનાથી છે ને આવ પથારી ફરી ગઈ છે અમારી. આ બે કૂતરા ભીંડરાની જેમ બાંધે છે કાંઈ નાક શરમ નથી. અત્યારે તો કેવો દેખાડો કર્યો બેન આખા ગામમાં સંભળાય છે. હા આપણે આબરૂ હતી ને બધી ધૂળમાં જતી રહે અરે કે ને આપણા નામ ઓલા કૂતરા બિલાડાનું ઘરે જાવું છે બોલો હવે નામ પડી ગયું કૂતરા બિલાડા આ ભાભી એવું કરે છે એવું કરે અરે તમે બનેલો છે મોઢું બંધ જ રાખો આ ગામમાં જે વાતો થાય છે બધી ખબર પડે છે બેનની વાત માનો મોઢું બંધ રાખો આમ કરો અને આવી જ રીતે હોવું જોઈએ ઘરની શાંતિ ભંગ કરી નાખી છે તમે લોકોએ અમે છે ને આ બધું જમીન જાયદાદ મૂકી અને અમે બે છે ને હવે આ જૂનાગઢ જતા રહેવાના છે અરે ભાઈ તમે શાંતિ રાખો આ બંને જો સુધરીને નહીં ચાલે ને તો જા પોતાના ઘરે હું મારા બાપના ઘરે નહીં જાઉં મોટી બેન મેં તો 10 વર્ષ કાઢ્યા ઘરમાં કોઈ દિવસ તમે મારો અવાજ સાંભળ્યો જ્યારથી આ સિપલી આવી છે ને સસુંદર ત્યારથી ઘરમાં દરરોજ રોજ કકડાટ રોજ કકડાટ શું આમાં જોઈ લાયા તમે તો મોટા છો તમે તો કઈ સમજો ને નથી સમજતા માફી જઠાણી તો માં સમાન કહેવાય પણ મને તો દુશ્મન જ માને અને તમે એમ કે મારા બાપની ઘરે હું ક્યાં જાઉં મેં તમારી ભાભી નગર કર્યા તમે ઓછા નહીં તમે નાના છો તો મોટાનું માન રાખીને ચાલો ને હું તો રાખું જ છું પણ આ જાડુ પાડુ હાથી છે નહીં બસ કરે બે. જો છે મોઢું બંધ કર. એક ધારી છોટી છે હવે કાંઈ બોલતી નહીં અગર એક ઝાપટ મૂકી દે. અને આ તને પણ લાગુ પડે છે ધ્યાન રાખજે અને નાટક કરવાનું બંધ કરે હવે તું સારી નથી લાગતી. મોટા ભાઈ સીધી ઊભી રહે સીધી ઊભી રહે. તમે મને વહી જવાનું કે મૂકીને હું અરે ક્યાં ઊભી રહે. ઊભી કરી મને. ચૂપ. લોહી પી ગયા છે જો ભાભી તમે કાન ખોલીને સાંભળી લો અને કીધું ને સીધી ઊભી રહે. ના તમે વહી જાવ તો મૂકી દે હાથ કીધું ને હાથ લે હાથ લે જો મારી મર્યાદા રાખો ને મારી વાત સાંભળી લો બે જો ભાભી મારે તમને કહેવાય નહીં પણ તમને કહી દઉં છું અને તને કહી દઉં છું હવે આજ પછી આ ઘરમાં ઝઘડો કર્યો ને હે તો છે ને બેયને આ ઘરની બહાર કાઢી મૂકી તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો. મારી મોટી બેન છે મારી નાની બેન છે કોઈ તો ઝઘડો નહીં આપણે બાજવાનું નહીં અમે તો મસ્તી કરતા હતા અમે હાથી ઝઘડો નહીં કરતા અમે સિરિયલ જોઈને મગજ આવા દે છે શીખતા હતા કે એક્ટિંગ કેમ કરાય નહીં બીજું કાઈ નતું આ તો મારી મોટી બેન છે અમે નથી બાજતા તમે બધો ને ના અમે બાજતા લઈ નથી જાઓ અને છે ને હારોથી ચા બનાવો બેન આવ્યા જાઓ. પણ જો તમે ક્યાં જાઓ નહીં ને મને મૂકીને વયા જાય આવ કીધું ને સાતું બને જા. પણ ભાભી છા તમે બનાવો તમને સારું છે બનાવતા આવડે જે કે વાળાને સમજીને કરો કાવો તો મૂકજે દૂધ નાખી જા ખાન તમે નાખજો હારું હાલો આ હારું કર્યું તમે આવી ગયા હા કંટાળી ગયા અમે તો હારું કર્યું તમે આ રસ્તો આપ્યો નકર તો આમાં છે ને જિંદગી ની પથારી ફરી જાય. ખબર પડી ને મોટા ભાઈ એટલે બેન ને કાલ મેં ફોન કરીને બોલાવી લીધું કે બેન આ ભાઈઓનું તારે મોઢું જોવું હોય ને તો છેલ્લી વાર આવી જા આ જો મોટી બેન બિચારી એનું બધું કામકાજ મૂકીને આવી ગઈ હારું શું કર્યું કરું ભાઈ આ ઘરની શાંતિનો સવાલ હતો બાકી આ બંનેને જ્યાં સુધી તમે ટડકાવો નહીં ત્યાં સુધી એ લોકો બંને સાચવીને ના ચાલત આમ જ ઝઘડા જેરા કરતી રહે અરે બેન આ છેલ્લા 6 મહિનાથી છે ને 3.5 કિલો વજન ઉતરી ગયું છે આ ભાઈનું પેટે અંદર થઈ ગયું બિચારાનું આ શું માનો તમે હારું બેન હવે બેહો આવ્યા છો તો છે ને ચા પાણી પીને જમીન બે દી રોકાઈને જાયજો